હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? મારા દાદી એને જેમાં જ્યારે શક્તિ હતી ત્યારે બધા જોવા જતા, કોઈ બીમાર હોય ત્યાં. હવે એને જોવા પણ ગામના બધા આવી ગયા હશે અને હજુ પણ આવે. મારા બાના ભાઈ બહેન આવ્યા, મારા ફઈનો છોકરો આવ્યો, મારો ભાઈ આવ્યો, કાલે પણ મારા ભાઈઓ આવવાના. તો બધા હવે મારા બાને જોવા આવે કે કેવી તબિયત છે. મેં લોકોએ કાલે જે રિપોર્ટ કરાવ્યો હતો સોડિયમનો, તો એમાં સોડિયમ ઓછું આવ્યું. તો ડૉક્ટરે કીધું કે એના લીધે એને યાદશક્તિ ઓછી થઈ જાય, હૃદયમાં થોડો પ્રોબ્લેમ થાય અને વીકનેસ ને એવું આવી જાય. તો ડૉક્ટરનું એવું કહેવું કે સોડિયમના લીધે જ થયું છે. અમારા લોકોને જમવાનું બની ગયું ને આજે અમે લોકોએ જમવામાં મહેમાન આવ્યા, તો દાળ ભાત શાક રોટલી ને એ બનાવ્યું. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અમે લોકો ફ્રી થયા 3 વાગ્યા. અત્યારે મારા દાદીને મોરબી લઈ ગયા. એવું કહેતા હતા કે પેલો રિપોર્ટ આવ્યો ને સોડિયમનો, તો એવું કીધું કે થોડુંક સોડિયમ ઓછું છે એટલે એનો બાટલો ચડાવવો પડશે. તો અત્યારે એમને મોરબી લઈ ગયા. અને અત્યારે મારા પપ્પાના ફઈનો છોકરો, એના ફઈ ને બધા આવ્યા. તો ત્યારે અમે લોકો બેઠા. હમણાં દવાખાને મમ્મી પપ્પા, કાકા કાકી, મારા દાદા અને મારા બા એ ગયા છે અને એ લોકો આવતા રહેવાના. એ લોકોની રસોઈ પણ બનાવવાની. તો હવે અમે પહેલાં રસોઈ બનાવી લઈએ. હમણાં પપ્પાનો ફોન આવ્યો હતો, તો એમને કીધું કે એક બાટલો ચડે એ 9 વાગે પૂરો થશે. તો કે અમને લોકોને ઘરે પહોંચતા 11-12 વાગી જશે. તો એ લોકો હવે કંઈક ખાઈ લેશે. તો હવે અમે લોકો જેટલા ઘરે છીએ અને મારા દાદા બાબુ આવે, હવે એમની જ રસોઈ બનાવવાની. અત્યારે અમારા લોકોને જમવાનું થઈ ગયું અને આજે અમે લોકોએ જમવામાં રીંગણા બટાટાનું શાક, ખીચડી બનાવી. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.